નમસ્કાર મિત્રો, આજના સવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઉત્પત્તિના પુસ્તકના 22મા અધ્યાયના આધારે ઇબ્રાહીમના જીવનની સૌથી મોટી કસોટી વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું। ઈશ્વર જ્યારે ઇબ્રાહીમ પાસે તેના પ્રિય પુત્ર ઈસાકનું બલિદાન માંગે છે, ત્યારે ઇબ્રાહીમ કેવી રીતે અડગ વિશ્વાસ અને આધીનતા દર્શાવે છે તે આપણે જોઈશું। આ અભ્યાસ દ્વારા આપણે સમજીશું કે જીવનની મુશ્કેલ ક્ષણોમાં ઈશ્વર પર કેવી રીતે ભરોસો રાખવો। તો આવો આજના પવિત્ર વચનોમાં જોડાઈએ અને પ્રભુનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ। વહાલા દર્શક મિત્રો, બાઇબલના ઇતિહાસમાં ઉત્પત્તિનો 22મો અધ્યાય અત્યંત મહત્વના આત્મિક શિખર સમાન છે, જેમાં ઇબ્રાહીમ દ્વારા તેના વહાલા પુત્ર ઈસાકનું અર્પણ કરવાની હૃદયસ્પર્શી ઘટના વર્ણવવામાં આવી છે। ઈશ્વરે જ્યારે ઇબ્રાહીમને તેના પુત્રનું બલિદાન આપવાની આજ્ઞા આપી, ત્યારે તે તેના વિશ્વાસની કસોટી હતી। પરંતુ જ્યારે ઈશ્વરે જોયું કે તે આ આજ્ઞાના પાલન માટે સંપૂર્ણપણે સમર્પિત છે, ત્યારે તેમણે અંતિમ ક્ષણે તેને રોકી લીધો। ઈશ્વર 7મી અને અંતિમ વાર ઇબ્રાહીમ સમક્ષ પ્રગટ થયા હોય તેવી આ ઘટના છે, કારણ કે આ તેમના જીવનની સૌથી કપરી કસોટી હતી। તેનાથી વિશેષ ઈશ્વર તેની પાસે બીજું કંઈ માગી શકે તેમ નહોતું, કારણ કે અહીં ઇબ્રાહીમે પોતાના પ્રિય દીકરાનું અર્પણ કરીને પોતાનો અતૂટ વિશ્વાસ સાબિત કરી દીધો હતો। વહાલા દર્શક મિત્રો, બાઇબલના સૌથી મહત્વના 10 અધ્યાયોમાં ઉત્પત્તિનો 22મો અધ્યાય ઇબ્રાહીમના જીવન અને તેના વિશ્વાસની સર્વોચ્ચ કસોટીનું એક અજોડ વૃત્તાંત છે। વહાલા મિત્રો, ઇબ્રાહીમે કરેલું પોતાના વહાલા પુત્ર ઈસાકનું અર્પણ ઈશ્વર પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ દર્શાવે છે। તેમાં ઈશ્વરની યોજનાનો મુખ્ય હેતુ મનુષ્યને એ સમજાવવાનો હતો કે ઈશ્વર માનવ બલિદાનના વિરોધી છે, પરંતુ સાથે જ તે એક ગૂઢ સત્ય પ્રગટ કરે છે કે પાપી મનુષ્યના ઉદ્ધાર માટે એક પવિત્ર અને નિષ્કલંક જીવનના બલિદાનની અનિવાર્યતા છે। જો કે પૃથ્વી પર કોઈ પણ માનવી આવું બલિદાન આપવા લાયક નહોતું, માત્ર ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્ત જ તે માટે યોગ્ય હતા। સંત પાઉલ જણાવે છે કે ઈશ્વરે જગતના પાપના નિવારણ માટે પોતાના પુત્રનું બલિદાન આપી દીધું, પરંતુ ઇબ્રાહીમનો અતૂટ વિશ્વાસ જોઈને ઈશ્વરે ઈસાકને બચાવી લીધો અને તેની બદલીમાં એક અવેજી બલિદાનની વ્યવસ્થા કરી આપી। વહાલા મિત્રો, ઉત્પત્તિ અધ્યાય 22ની સરખામણી ગીતશાસ્ત્ર 22 અને યશાયા 53 જેવા પ્રબોધકીય લખાણો સાથે કરવામાં આવે છે, કારણ કે આ ત્રણેય ભાગો પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના બલિદાનના મહાન સત્યોને અદ્ભુત રીતે પ્રગટ કરે છે। જે રીતે ઈસાકના જન્મમાં ખ્રિસ્તના આગમનની પૂર્વ છાયા હતી, તેવી જ રીતે તેના બલિદાનની આ ઘટનામાં પણ પ્રભુના જીવન અને મરણ સાથે અદ્ભુત સમાનતા જોવા મળે છે। સંત યાકૂબ આ ઘટના વિશે એવું વિધાન કરે છે જે બાઇબલના અન્ય ભાગો સાથે વિરોધાભાસી લાગે છે। યાકૂબ 2:21 જણાવે છે, આપણા પૂર્વજ ઇબ્રાહીમે યજ્ઞવેદી પર પોતાના દીકરા ઈસાકનું બલિદાન આપ્યું, તેમ કરીને કરણીઓથી તેને ન્યાયી ઠરાવવામાં આવ્યો નહીં। બીજી તરફ સંત પાઉલ
રોમન 4:1-3 કહે છે, તો મનુષ્ય દેહે આપણા પૂર્વજ ઇબ્રાહીમને જે મળ્યું તે વિશે આપણે શું કહીએ? કેમ કે જો ઇબ્રાહીમ કરણીઓથી ન્યાયી ઠર્યો હોત તો તેને વડાઈ કરવાનું કારણ છે, પણ દેવની આગળ નહીં. કેમ કે ધર્મશાસ્ત્ર શું કહે છે? તે કહે છે કે ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો અને તે વિશ્વાસ તેને લેખે ન્યાયપણાને અર્થે ગણવામાં આવ્યો. હવે સાચું કોણ છે, સંત યાકૂબ કે સંત પાઉલ? વાલા દર્શક મિત્રો, આ બંને સાચા છે, કારણ કે તેઓ એક જ વિષય પર વાત કરી રહ્યા છે અને તે છે વિશ્વાસ. સંત યાકૂબ અહીં નિયમશાસ્ત્રના કાર્યો વિશે નહીં પણ વિશ્વાસના કાર્યો વિશે વાત કરે છે. બીજી તરફ સંત પાઉલ ઈશ્વરની નજરમાં ન્યાયી ઠરવા વિશે વાત કરી રહ્યા છે. સંત પાઉલ ઉત્પત્તિના 15મા અધ્યાયનો ઉલ્લેખ કરે છે, જે તે સમયની વાત છે જ્યારે ઇબ્રાહીમે પોતાની વિશ્વાસની યાત્રા શરૂ જ કરી હતી. તે સમયે માત્ર ઈશ્વર જ તેનું હૃદય જાણતા હતા. ઈશ્વરે જોયું કે ઇબ્રાહીમે તેમના પર વિશ્વાસ કર્યો છે. ઉત્પત્તિ 15:6 કહે છે, અને તેણે યહોવા પર વિશ્વાસ કર્યો અને તે તેણે ન્યાયપણાને અર્થે તેના લાભમાં ગણ્યું. વાલા દર્શક મિત્રો, ઇબ્રાહીમ પોતાના જીવનમાં ઘણી વખત નિષ્ફળ ગયો. તેના કારણે કદાચ તેના પડોશીઓને પણ તેના ન્યાયપણા પર શંકા ગઈ હશે. પરંતુ જે દિવસે તે પોતાના પુત્ર ઈસાકને વેદી પર અર્પણ કરવા લઈ ગયો, ત્યારે કઠોર હૃદયના પલિસ્તીઓએ પણ સ્વીકારવું પડ્યું કે ઇબ્રાહીમે પોતાના કાર્યો દ્વારા પોતાનો વિશ્વાસ સાબિત કરી દીધો છે. સંત યાકૂબ જ્યારે કહે છે કે ઇબ્રાહીમ કરણીઓ દ્વારા ન્યાયી ઠર્યો, ત્યારે તે ઉત્પત્તિ 22મા અધ્યાયના ઈસાકના બલિદાન વિશે કહે છે. જો કે તેણે ખરેખર બલિદાન આપ્યું નહોતું, પરંતુ તેની તૈયારી જ એ કાર્ય હતું, જેણે દુનિયાની નજરમાં તેના વિશ્વાસને પ્રમાણિત કર્યો. આમ સંત પાઉલ ઉત્પત્તિ 15મા અધ્યાયમાં રહેલા એ આંતરિક વિશ્વાસ પર ભાર મૂકે છે, જે ઈશ્વરની નજરમાં આપણને ન્યાયી ઠરાવે છે. જ્યારે સંત યાકૂબ ઉત્પત્તિ 22મા અધ્યાયના દૈવી કાર્યો પર ભાર મૂકે છે, જે મનુષ્યોની નજરમાં આપણા વિશ્વાસને જીવંત સાબિત કરે છે. હવે આપણે ઉત્પત્તિ 22:1 વાંચીએ. એ વાતો પછી એમ થયું કે દેવે ઇબ્રાહીમની પરીક્ષા કરી ને તેણે કહ્યું, ઇબ્રાહીમ, અને તેણે કહ્યું, હું આ રહ્યો. મિત્રો, પરીક્ષા શબ્દનો સાચો અર્થ કસોટી થાય છે. યાકૂબ તેના પત્રમાં સ્પષ્ટ કરે છે કે ઈશ્વર ક્યારેય કોઈને દુષ્ટતાથી લલચાવતા નથી. ઈશ્વર મનુષ્યની કસોટી કરે છે. એનો અર્થ એ છે કે તેઓ વિશ્વાસની ગુણવત્તા તપાસે છે. ઈશ્વરે ખરેખર ઇબ્રાહીમની કસોટી કરી હતી અને તેને અત્યંત અસાધારણ કાર્ય કરવા કહ્યું હતું. મિત્રો, બીજી કલમ જુઓ. અને તેણે કહ્યું, હવે તારો દીકરો, તારો એકનો એક દીકરો ઈસાક, જેના પર તું પ્રીતિ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા, અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું દહનાર્પણ કર. મિત્રો, આ પ્રસંગ વખતે ઈસાક કોઈ નાનું બાળક નહોતો. જ્યારે ઈસાકનો જન્મ થયો ત્યારે સારા 90 વર્ષની હતી, અને જ્યારે સારાનું મૃત્યુ થયું ત્યારે તે 127 વર્ષની હતી. તેનો અર્થ એ થયો કે ઈસાકના જન્મ અને સારાના મૃત્યુ વચ્ચે 37 વર્ષનો ગાળો હતો. અધ્યાય 22માં ભલે તેને છોકરો અથવા યુવાન તરીકે સંબોધવામાં આવ્યો હોય, પરંતુ ગણતરી મુજબ તે સમયે તેની ઉંમર લગભગ 30થી 33 વર્ષની આસપાસ હોવી જોઈએ. તારો દીકરો, અહીં નોંધો કે આ શબ્દો ઇબ્રાહીમ
અને ખુદ ઈશ્વરના હૃદયને કેવી રીતે સ્પર્શે છે. તારો એકનો એક દીકરો ઈસાક, જેના પર તું પ્રેમ રાખે છે, તેને લે. મિત્રો, પ્રભુ ઈસુએ પવિત્ર ત્રિએક ઈશ્વરમાં પુત્ર તરીકેનું સ્થાન લીધું છે. તારો એકનો એક દીકરો. બાઇબલ પ્રભુ ઈસુ વિશે કહે છે કે તેઓ ઈશ્વરના એકના એક પુત્ર છે, જેના પર તું પ્રેમ રાખે છે. જે રીતે ઇબ્રાહિમ ઈસાક પર અપાર પ્રેમ રાખતા હતા, તેવી જ રીતે પ્રભુ ઈસુએ કહ્યું હતું, મારા પિતા મારા પર પ્રેમ રાખે છે. તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા. ઘણા વિદ્વાનો માને છે કે મોરિયા પર્વતનો આ ચોક્કસ ભાગ એ જ સ્થળ છે જ્યાં સદીઓ પછી યરૂશાલેમનું મંદિર બાંધવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આ એ જ પર્વતમાળા છે જ્યાં શહેરની દિવાલોની બહાર પ્રભુ ઈસુનું બલિદાન આપવામાં આવ્યું હતું. યરૂશાલેમની ભૂગોળ તપાસતા સમજાય છે કે ગલગથ્થા એટલે કાલ્વરી અને મંદિરનો વિસ્તાર એકબીજાથી બહુ દૂર નથી. તેઓ એક જ પર્વતમાળાનો ભાગ છે. ભલા મિત્રો, જો કે આજે ત્યાં રસ્તાઓ અને બાંધકામને કારણે તે અલગ દેખાય છે, પણ મૂળભૂત રીતે તે એક જ પર્વત છે જેને મોરિયા કહેવામાં આવે છે. આપણે કદાચ એમ ન કહી શકીએ કે પ્રભુ ઈસુ બરાબર એ જ સ્થાને મરણ પામ્યા જ્યાં ઈસાકને વેદી પર મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેઓ ચોક્કસપણે એ જ પર્વતમાળા પર મરણ પામ્યા હતા. દેવે કહ્યું, અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું દહનાર્પણ કર. મૂસાના નિયમશાસ્ત્રમાં પાપાર્થાર્પણ અને દોષાર્પણ આવ્યા. તે પહેલાં દહન્યાર્પણ એ મુખ્ય વિધિ હતી, જે ખ્રિસ્તના વ્યક્તિત્વ અને તેઓ કોણ છે તેનું પ્રતીક છે. અહીં મનુષ્યના બલિદાનની વાત એક નૈતિક પ્રશ્ન ઊભો કરે છે. શું માનવ બલિદાન ખોટું નથી? હા, તે નૈતિક રીતે બિલકુલ ખોટું છે. જો તમે તે દિવસે ઇબ્રાહીમને રસ્તામાં મળ્યા હોત અને પૂછ્યું હોત કે ઇબ્રાહીમ, તમે શું કરવા જઈ રહ્યા છો, અને તેણે જવાબ આપ્યો હોત કે ઈસાકનું બલિદાન આપવા, તો તમે જરૂર પૂછત, શું તમને ખબર નથી કે તે પાપ છે? ઇબ્રાહીમ કદાચ એમ જ કહેત, હા, મને ખબર છે કે ફલિસ્તીઓ મોલેક દેવને પોતાના બાળકોનું બલિદાન આપે છે, અને મને પણ શીખવવામાં આવ્યું છે કે તે ખોટું છે. પરંતુ જ્યારે તમે પૂછત કે તો પછી તમે કેમ કરી રહ્યા છો, ત્યારે તેનો જવાબ તેના 50 વર્ષના અનુભવ પર આધારિત હોત. હું માત્ર એટલું જાણું છું કે ઈશ્વરે મને આ આજ્ઞા આપી છે. હું આ સમજી શકતો નથી, પણ મારી 50 વર્ષની ઈશ્વરી સંગતમાં તેમણે મને ક્યારેય નિરાશ કર્યો નથી. મને વિશ્વાસ છે કે જો હું આ માર્ગ પર છેક સુધી ચાલીશ તો ઈશ્વર ઈસાકને મરણમાંથી પણ સજીવન કરશે. જ્યારે ઇબ્રાહીમ ઈસાકને લઈને મોરિયા પર્વત પર પ્રયાણ કરે છે, ત્યારે તે દ્રશ્ય ખરેખર હૃદયદ્રાવક છતાં અત્યંત શક્તિશાળી છે. આવો ત્રીજી કલમ વાંચીએ. અને ઇબ્રાહીમ મોટી સવારે ઉઠ્યો ને ગધેડા પર જીન બાંધ્યું ને પોતાના જુવાનોમાંથી 2 ને તથા પોતાના દીકરા ઈસાકને પોતાની સાથે લીધા, અને તેણે દહનાર્પણને સારું લાકડા ચીર્યા ને તે ઉઠ્યો ને દેવે તેને જે જગા દેખાડી હતી ત્યાં ગયો. મિત્રો, જ્યારે ઇબ્રાહીમ ઈસાકને પોતાની સાથે લઈ જાય છે, ત્યારે તેઓ દહન્યાર્પણ માટેના લાકડા પણ સાથે લે છે. 4થી કલમ કહે છે, ત્યારે ત્રીજે દહાડે ઇબ્રાહીમે પોતાની આંખો ઊંચી કરીને વેગળેથી તે જગા દીઠી. ઇબ્રાહીમને ત્યાં પહોંચતા 3 દિવસ લાગ્યા. પરંતુ યાદ રાખો મિત્ર કે તે ત્રીજો દિવસ જ હતો જ્યારે ઇબ્રાહીમને ઈસાક જીવતો પાછો મળ્યો.
જાણે કે તે મૃત્યુમાંથી સજીવન થયો હોય. આ કેટલું સુંદર ચિત્ર છે મિત્રો. ઉત્પત્તિ 22:5 જણાવે છે, અને ઇબ્રાહીમે પોતાના જુવાનોને કહ્યું કે તમે અહીં ગધેડા પાસે રહો ને હું તથા છોકરો પણે જઈએ અને ભજન કરીને તમારી પાસે પાછા આવીશું. મિત્રો, અહીં જે વ્યવહાર થઈ રહ્યો છે તે પિતા અને પુત્ર વચ્ચેનો છે, ઇબ્રાહીમ અને ઈસાક વચ્ચેનો. વાસ્તવમાં ઈશ્વરે વધસ્તંભના સમયે મનુષ્યને આ રહસ્યમય પ્રક્રિયાથી અલગ રાખ્યો હતો. બપોરના સમયે જ્યારે પૃથ્વી પર અંધકાર છવાઈ ગયો ત્યારે મનુષ્ય માટે બધું જ બંધ થઈ ગયું હતું. તે રાત આવી ગઈ હતી જેમાં કોઈ મનુષ્ય કામ કરી શકતું નથી. તે છેલ્લા 3 કલાકો દરમિયાન વધસ્તંભ એક એવી વેદી બની ગયો જેના પર જગતના પાપ હરી લેનાર ઈશ્વરના હલવાનનું બલિદાન આપવામાં આવ્યું. વધસ્તંભ પરનો તે વ્યવહાર માત્ર પિતા અને પુત્રની વચ્ચે જ હતો. મનુષ્ય બહાર હતો અને તેમાં તેનો કોઈ જ ભાગ નહોતો. બરાબર તેવું જ ચિત્ર અહીં પણ જોવા મળે છે. મોરિયા પર્વત પર ઇબ્રાહીમ અને ઈસાક એકલા જ છે. મિત્રો, 6ઠ્ઠી કલમ જોઈએ. અને ઇબ્રાહીમે દહનાર્પણના લાકડા પોતાના દીકરા ઈસાક પર મૂક્યા અને તેણે પોતાના હાથમાં અગ્નિ તથા છરો લીધા અને તેઓ બંને સાથે ગયા. પ્રિય મિત્રો, આ દ્રશ્ય આપણને યાદ અપાવે છે કે સદીઓ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ પોતાનો વધસ્તંભ પોતે જ ઉચક્યો હતો. અહીં અગ્નિ એ ઈશ્વરના ન્યાયનું પ્રતીક છે જે પાપના શુદ્ધિકરણ માટે અનિવાર્ય છે, અને છરો અથવા શસ્ત્ર એ તે ન્યાયના અમલીકરણ અને બલિદાનનું પ્રતીક છે. ઉત્પત્તિ 22:7-8 લખ્યું છે, અને ઈસાકે પોતાના બાપ ઇબ્રાહીમને કહ્યું, મારા બાપ. અને તેણે કહ્યું, મારા દીકરા, હું આ રહ્યો. અને તેણે કહ્યું, જો અગ્નિ તથા લાકડા તો છે, પણ દહનાર્પણને સારું ઘેટું ક્યાં છે? અને ઇબ્રાહીમે કહ્યું, મારા દીકરા, દહનાર્પણને વાસ્તે દેવ પોતાને સારું ઘેટું મેળવશે. અને તેઓ બંને સાથે ગયા. આગળ કલમ 13 આપણને જણાવે છે કે આ ઘટના થોડા સમય પછી એક ઘેટો ઝાડીમાં શિંગડાએ ભરાયેલો જોવા મળ્યો, અને ઇબ્રાહીમે તે ઘેટાને લઈને તેનું બલિદાન કર્યું. મિત્રો, અહીં નોંધવા જેવી બાબત એ છે કે ઇબ્રાહીમે અગાઉ કહ્યું હતું કે ઈશ્વર પોતાના માટે એક હલવાન પૂરું પાડશે, પરંતુ તે સમયે ત્યાં કોઈ હલવાન નહોતું. ત્યાં માત્ર એક ઘેટો હતો, અને આ બંને વચ્ચે મોટો તફાવત છે. તે સાચું હલવાન તો સદીઓ પછી આવ્યું, જ્યારે યોહાન બાપ્તિસ્મા કરનારે તેને ઓળખાવતા કહ્યું, જુઓ દેવનું હલવાન જે જગતનું પાપ હરણ કરે છે. આમ જ્યારે ઇબ્રાહીમે કહ્યું કે ઈશ્વર પોતાના માટે એક હલવાન પૂરું પાડશે, ત્યારે તે સ્પષ્ટપણે ભવિષ્યવાણી કરી રહ્યો હતો. ઇબ્રાહીમ હવે પોતાના પુત્રને વેદી પર અર્પણ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જોકે તે આ આખી પ્રક્રિયાને પૂરી રીતે સમજી શકતો નથી. ઉત્પત્તિ 22:9 વાંચીએ. અને જે જગા વિશે દેવે તેને કહ્યું હતું ત્યાં તેઓ પહોંચ્યા, અને ઇબ્રાહીમે ત્યાં વેદી બાંધી ને લાકડા સીંચ્યા ને પોતાના દીકરા ઈસાકને બાંધીને વેદી પરના લાકડા પર તેને મૂક્યો. ઈસાક અહીં માત્ર એક નાનો છોકરો નથી જેને ઇબ્રાહીમે બળજબરીથી બાંધવો પડ્યો હોય. તે એક પુખ્ત અને સક્ષમ યુવાન છે. હું પણ માનું છું કે જો તે દિવસે શારીરિક સંઘર્ષ થયો હોત તો ઈસાક આસાનીથી પોતાના વૃદ્ધ પિતા પર વિજય મેળવી શક્યો હોત. પરંતુ ઈસાક અહીં સંપૂર્ણપણે આજ્ઞા પાલન કરી રહ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ વધસ્તંભ પર કહ્યું કે મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પૂરી થાવ. જે રીતે ઈસાકે સ્વેચ્છાએ પોતાને વેદી પર સોંપી દીધો,
તે જ રીતે પ્રભુ ઈસુએ ઈશ્વરની યોજનાને પૂર્ણ કરવા માટે પોતાનું બલિદાન સ્વીકાર્યું. આ કેટલું અદ્ભુત ચિત્ર છે. મિત્રો, આવો 10મી કલમ જોઈએ. અને ઇબ્રાહીમે હાથ લાંબો કરીને તેના દીકરાને મારવાને છરો લીધો. આ તબક્કે કદાચ આપણે હોત તો ઇબ્રાહીમને પૂછ્યું હોત, ઇબ્રાહીમ, શું તમે ખરેખર આ કાર્ય પૂરું કરવા જઈ રહ્યા છો? ત્યારે તેણે ચોક્કસપણે જવાબ આપ્યો હોત, હા, હું ચોક્કસ આ પૂરું કરીશ. મને શીખવવામાં આવ્યું છે કે માનવ બલિદાન ખોટું છે અને હું અત્યારે આ બધું સમજી શકતો નથી, પણ હું મારા જીવનમાં ઈશ્વરની આજ્ઞાને પાળતા શીખ્યો છું. ભલા દર્શક મિત્રો, ઇબ્રાહીમના જીવનમાં ઈશ્વરે તેને 4 નિશ્ચિત કટોકટીઓમાંથી પસાર કર્યો, જેમાંની દરેક તેના હૃદય માટે એક મોટો સંઘર્ષ હતી. સૌથી પહેલાં તેને કાસ્દીઓના ઉર પ્રદેશમાંથી પોતાના તમામ સગા સંબંધીઓને છોડી દેવાનું કહેવામાં આવ્યું, જે તેના માટે એક મોટી કસોટી હતી. શરૂઆતમાં તેણે થોડી ખચકાટ અનુભવી, પરંતુ અંતે તેણે તે સંબંધો તોડ્યા. બીજી કસોટી તેના ભત્રીજા લોત સાથે આવી. ઇબ્રાહીમ લોતને ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે તેઓએ અલગ થવું પડ્યું અને લોત સદોમ તરફ ગયો. ત્રીજી કસોટી તેના પુત્ર ઇસ્માઇલ સાથે હતી. ઇબ્રાહીમે ઈશ્વરને આજીજી કરી હતી કે ઇસ્માઇલ તેમની નજરમાં જીવતો રહે, કારણ કે તેને તે છોકરા પ્રત્યે અપાર પ્રેમ હતો અને તેનાથી અલગ થવું તેને ગમતું નહોતું. હવે ઇબ્રાહીમ તેના જીવનની ચોથી અને સર્વોચ્ચ કટોકટીમાં આવી પહોંચ્યો. તેને ઈસાકનું બલિદાન કરવા કહેવામાં આવ્યું. ઇબ્રાહીમ બધી વિગતો સમજી શકતો નહોતો, કારણ કે ઈશ્વરે જ તેને કહ્યું હતું કે ઈસાક દ્વારા જ તારો વંશ ગણાશે. તેમ છતાં ઇબ્રાહીમનો વિશ્વાસ એટલો અડગ હતો કે તે માનતો હતો કે ઈશ્વર ઈસાકને મરણમાંથી પણ સજીવન કરશે, અને તેથી જ તે આ દૈવી બલિદાન આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતો. આવો આપણે 11 અને 12 કલમ વાંચીએ. અને યહોવાના દૂતે આકાશમાંથી તેને હાંક મારીને કહ્યું, ઇબ્રાહીમ, ઇબ્રાહીમ. અને તેણે કહ્યું, હું આ રહ્યો. અને તેણે કહ્યું, તું તારો હાથ છોકરા પર ન નાખ ને તેને કંઈ ન કર, કેમ કે તે તારા દીકરાને, તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી. તેથી હું જાણું છું કે તું દેવથી બીહે છે. હવે ઈશ્વર જાણે છે કે ઇબ્રાહીમ તેમની બીક રાખે છે. તેઓ કેવી રીતે જાણે છે? ઇબ્રાહીમના કાર્યો અને વિશ્વાસ દ્વારા. મિત્રો, ઈશ્વર તમારા હૃદયને જુએ છે. તે જાણે છે કે તમે સાચા છો કે નહીં, પરંતુ તમારા પડોશીઓ અને મિત્રો તે જાણી શકતા નથી. તેઓ માત્ર તમારા કાર્યો દ્વારા જ જાણી શકે છે. એ જ કારણ છે કે સંત યાકૂબ કહી શક્યા કે કાર્યો વગરનો વિશ્વાસ નિર્જીવ છે. વિશ્વાસમાં કંઈક ઉત્પન્ન કરવાની શક્તિ હોવી જોઈએ. ઈશ્વર જે કોઈ વ્યક્તિને બોલાવે છે, જેનો ઉદ્ધાર કરે છે અને જેનો ઉપયોગ કરે છે, તેનું પરીક્ષણ ચોક્કસપણે થાય છે. ઈશ્વરે ઇબ્રાહીમની કસોટી કરી અને આજે પણ તેઓ પોતાના લોકની કસોટી કરે છે. આ પરીક્ષણો આપણને વિશ્વાસમાં મજબૂત કરવા, સ્થિર કરવા અને ઈશ્વરના કાર્ય માટે ઉપયોગી બનવા માટે આપવામાં આવે છે. ઇબ્રાહીમને આ સર્વોચ્ચ કસોટી આપવામાં આવી છે અને હવે પછી ઈશ્વરે તેની પાસે બીજું કશું માગવું નહીં પડે. આવો 13મી કલમ વાંચીએ. અને ઇબ્રાહીમે આંખો ઊંચી કરીને જોયું ને જુઓ, પછવાડે એક ઘેટો ઝાડીમાં શિંગડાએ ભરાયેલો હતો. અને ઇબ્રાહીમ જઈને તે ઘેટાને લાવ્યો ને પોતાના દીકરાને બદલે તેનું દહનાર્પણ કર્યું. વાલા મિત્રો, એદન વાડીથી લઈને ખ્રિસ્તના વધસ્તંભ સુધી બલિદાનના સ્થાને હંમેશા એક પશુ હતું,
જે ઈસુના આગમન તરફ સંકેત કરતું હતું, કારણ કે ઈશ્વર માનવ બલિદાનની પરવાનગી આપતા નથી. પરંતુ જ્યારે ઈશ્વર પુત્ર આ જગતમાં આવ્યા ત્યારે તે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા. રોમન 8:32 કહે છે, જેણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહીં, પણ આપણ સર્વને માટે તેને સોંપી દીધો, તે કૃપા કરીને આપણને તેની સાથે બધુંય કેમ નહીં આપશે? મિત્રો, તે વધસ્તંભ એક એવી વેદી બની ગઈ જેના પર જગતના પાપ હરી લેનાર ઈશ્વરના હલવાનનું અર્પણ કરવામાં આવ્યું. આવો આપણે 14મી કલમ જોઈએ. અને તે જગાનું નામ ઇબ્રાહીમે યહોવા ઈરે પાડ્યું, જેમ આજ લગી કહેવાય છે તેમ કે યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે. ઇબ્રાહીમ હવે આ સ્થળને એક નામ આપે છે, જે વિશે ઘણા લોકોનું માનવું છે કે તે એ જ સ્થાન છે જ્યાં સુલેમાનનું મંદિર બંધાયું હતું. ગલગથ્થાની ટેકરી તે જ પર્વતમાળા પર આવેલી છે જ્યાં મંદિર હતું. ઇબ્રાહીમે ત્યાં પોતાના પુત્રનું અર્પણ કર્યું હતું અને તે એ જ સ્થાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ વધસ્તંભે જડવામાં આવ્યા હતા. ઇબ્રાહીમ આ સ્થળને યહોવા ઈરે નામ આપે છે, જેનો અર્થ થાય છે યહોવા પૂરું પાડશે. આ એ જ સ્થાન છે જ્યાં ઈશ્વરે તેના વતી મધ્યસ્થી કરી હતી. વહાલા મિત્રો, ઇબ્રાહીમની જેમ શું તમે ઈશ્વરને તમારું સર્વસ્વ સોંપી દેવા તૈયાર છો? આ બાબતને ગંભીરતાથી વિચારજો. ઈશ્વર આ વિશે ચોક્કસ નિર્ણય લેવા આપને સહાય કરે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. વહાલા મિત્રો, આપણે જોયું કે ઈશ્વરે ઇબ્રાહીમના વિશ્વાસની કસોટી કરવા માટે તેના એકના એક પુત્ર ઈસાકનું બલિદાન માંગ્યું. આ ઇબ્રાહીમના જીવનની 7મી અને સૌથી કપરી પરીક્ષા હતી. મિત્રો, તમારા ઈશ્વર પરના વિશ્વાસની કસોટી કરવામાં આવે તો કઈ બાબતનું બલિદાન આપશો? ઈસાકનું અર્પણ એ પ્રભુ ઈસુના વધસ્તંભ પરના બલિદાનનું એક શક્તિશાળી પ્રતીક છે. જે રીતે ઈસાકે લાકડા ઊંચક્યા અને સ્વેચ્છાએ પિતાને આધીન રહ્યો, તેમ ઈસુ પોતાનો વધસ્તંભ ઊંચકીને પિતાની ઈચ્છા મુજબ બલિદાન થયા. જેમ ઈસાક અને ઈસુ પોતાના પિતાની ઈચ્છાને આધીન થયા, તેમ શું તમે ઈશ્વર પિતાની આજ્ઞાને આધીન થશો? મિત્રો, આજનો પ્રશ્ન છે, કયા પર્વત પર ઇબ્રાહીમ ઈસાકનું બલિદાન આપવા ગયો? એ. મોરિયા, બી. જૈતુન, સી. સિનાઈ, ડી. હેબ્રોન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી. હાસ્ય. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અને આપના પ્રતિભાવો મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.